दर्शनं देवदेवस्य दर्शनं पापनाशनं दर्शनं स्वर्गसोपानं दर्शनं मोक्षसाधनं दर्शनं मोक्षसाधनं दर्शनं मोक्षसाधनम्। चल पड़े हम ऐसी राह पे बेफिक्र हुए कि अब जाना कहाँ, लापता हुए सारे रास्ते ढूंढे हमें ये ज़माना कहाँ। ये सवाल कैसा मुस्कुराने जैसा, धीमी बारिशें हर जगह, ये नशा कैसा डूब जाने जैसा, जारी ख्वाहिशें हर जगह। गज़ब का है ये दिन, गज़ब का है ये दिन, गज़ब का है ये दिन, देखो जरा। गज़ब का है ये दिन, गज़ब का है ये दिन, गज़ब का है ये दिन, देखो जरा। पानी हूँ पानी मैं, हाँ बहने दो मुझे, जैसा हूँ ऐसा ही रहने दो मुझे। दुनिया की बंदिशों से मेरा नाता है कहाँ, रुकना ठहरना मुझको आता है कहाँ। ये समय कैसा मुस्कुराने जैसा, तेरी बारिशें हर जगह, ये नशा લગ્ન પ્રસંગે માંડવાનું અનેરું મહત્વ આપવામાં આવ્યું છે. પરિવારના વટવૃક્ષ સમાન દાદા અને દાદીના આંગણે લગ્નના માંડવા બંધાય, શરણાઈના સૂર સાથે ઢોલીડાના નાદ સંભળાય, ચોકે ચંદરવા બંધાય, ઘરના આંગણે સાથિયા પુરાય અને આસોપાલવના તોરણોથી માંડવો શણગારાય.
ચૂડિયા ખનક ગઈ હાથમાં મોરની બાગામાં બોલે આધી રાતમાં દીકરા તુજને પરણાવું રૂડા મુંડો તેરા આપણે જય ભાઈ મામાને પૂછે આજે આનંદ શું છે તુજને પરણાવું રૂડા મસડા લેવાનું આનંદ એ છે આપણે ચલો આમાં ટીકો કરો. આ સાથિયા અને ટીકા કરાવીને બધા વતી મારા છોકરાને આશીર્વાદ અપાવવા કંકુની એક્સ્ટ્રા મેં વસ્તુ કરાવી છે. કંકોત્રી એટલે હરખનું તેડું. અટાણના જમાનામાં કંકોત્રી પ્રેસમાં છપાય. પહેલાના જમાનામાં કઈ જુદી વાત હતી. જેને જેને લગ્નમાં તેડાવવા હોય એવા સંબંધીઓને આંગણે હાથમાં કંકાવટી અને ચોખા લઈને જાય, ઉંબરે ચાંદલો કરે, એની ઉપર ચોખા છોડાય અને પછી હરખનું તેડું કરાય કે આંગણે દીકરાના લગ્ન છે, આપ સાજન માજન સાથે પધારજો. પણ અટાણના જમાનામાં જે કંકોત્રી મોકલાય છે અને એ કંકોત્રીને શબ્દોથી કંઈક મઢી હોય કે અવસર અમારે આંગણે પધારજો મોંઘેરા મહેમાન, સાજન માજન સાથે આવજો, અમે કરશું તમારા સન્માન. દીકરાના લગ્ન લેવાના હોય એ વખતે તમામ સગા સ્નેહીઓ અને મિત્રો એને હરખના તેડા કર્યા હોય અને તમામ આવી પહોંચ્યા હોય અને તમામને આ કંકુ છાટેલી કંકોત્રીમાં લખ્યું હોય કે કંકુ છાટી કંકોત્રી મોકલી, એમાં લખ્યું લાડકડાનું નામ, માણેક સ્તંભ રોપ્યો. માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠી કે ફરતી મેલો ને કંકાવટી. મંડપ મુહૂર્ત એ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. મંડપ મુહૂર્ત વખતે કુતાર 1.5 ફૂટનો માણેક સ્તંભ લાવે અને આ માણેક સ્તંભને નાડાછડી, મીંઢોળ અને કરડી બાંધવામાં આવે અને આ તમામ બાંધેલો માણેક સ્તંભ મંડપ રૂપે આંગણામાં રોપાય. ત્યાર પછી વરરાજાને કાંડે મીંઢોળ બાંધવામાં આવે. પેલો મીંઢોળ માણેક સ્તંભને બંધાય અને પછી જ વરરાજાને બંધાય. પણ વરરાજાને કાંડે મીંઢોળ શું કામ બાંધી પણ સમજવા જેવું છે. મીંઢોળમાં કોસ્મિક પાવર છે અને એ કોસ્મિક પાવર શરીર ઉપરની સમતુલા જાળવી રાખે છે. આવો માંડવો રૂપે માણેક સ્તંભ રોપ્યો હોય, વરરાજાને કાંડે મીંઢોળ બાંધ્યો હોય, આજુબાજુ બેઠેલ તમામને ગોળ અને ધાણા વેચવામાં આવે અને અડખે પડખે ટોળે વળી અને બેઠેલી બેનું દીકરીઓ એ મંડપ મુહૂર્તના ગીત પોતાના ગળામાંથી વહેતા મૂકે.
અભિલ ને ગુલાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ ઉડે અભિલ ને ગુલાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ જાણે ખીલ્યો કે સુડાનો પાલ જાણે ખીલ્યો કે સુડાનો પાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ ઉડે અભિલ ને ગુલાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ ચંદેરી માંડવો માંડવમાં ચોરી ચોરીમાં બાજત જળાવ્યા ઓ ફરતી મેલાવી કંકાવટીને સોનાના કળશ મુકાવ્યા હોશે બેનડીએ કંકુને ચોખા હોશે બેનડીએ કંકુને ચોખા ચોડ્યા વીરાને કપાળ હો વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ ઉડે અભિલ ને ગુલાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે બત્રીસ કોઠે પ્રગટા દીવલડા પાલવડે આનંદ ઝીલ્યો ઓ પીઠી મહેકતો હરખે લાડકડો સોળે કળાએ આજ કીલ્યો મંગળ ગીતડા ગાતી ગોરી મૂકી વળી મૂકી રે કોઈ દિવસે ડોવડી મૂકી રે અરે હું માને તો ઉડે અભિલ ને ગુલાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ જાણે ખીલ્યો કે સુડાનો પાલ જાણે ખીલ્યો કે સુડાનો પાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ ઓ ઉડે અભિલ ને ગુલાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ ઉડે અભિલ ને ગુલાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે ગુલાલ ઉડે અભિલ ને ગુલાલ ઓ વીરા તારા માંડવડે ઉડે રે કાલથી કૃપા દંડો મારવાની છે એટલે બરાબર બેસજે. એક પછી એક પ્રસંગમાં પીઠીનું મહત્વ અધકેરું છે. પીઠી ચોળવાથી વર અને કન્યાના રૂપરંગ ખીલે છે. મગ હળદરને દળી મીઠા તેલમાં કાલવી પછી કન્યાના શરીરે ચડાવાય છે, જેથી એનો વાન ઉઘડે છે. પીઠીના પણ ખાસ ગીતો છે. પીઠી ચોળે પીઠી રે પિતરાણી, હાથ પગ ચોળે રે બહેનની ભાભી, મુખડા નિહાળે રે બહેનની માડી, હસી હસી જોશે રે બહેનની કાકી, કે પાકા તેલ ચડશે રે જીયા વરને રે, કાચા તેલ ચડશે પેલી છોડીને. અમે એક ચડાવીને એક ઉતારી દીધી. હવે કોઈની પણ કાંઈ જ વાંધો નહીં. ના બસ હવે જે ઉતારે કે ના ઉતારે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. સરસ સરસ બહુ સરસ. ખુશીથી રે ને તારો સંસાર હર્યો ભર્યો થાય.
सारे मेरे यार, उठा के सारे अपने हाथ, नाचे सारी सारी रात, सारी 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 रात नाचे सारे मेरे यार, उठा के सारे अपने हाथ, नाचे सारी सारी रात। मैं सैंडल गुच्ची देख पाया, मैं नखरे भी लेके आया, वे मुझको तंग ना कर ज्यादा, मैं तेरे संग नहीं जाना। आ जाना, आ जाना, आ जाना मेरे नाल सोनिए, आ जाना, आ जाना, आ जाना मेरे नाल सोनिए, आ जाना, आ जाना, आ जाना मेरे नाल सोनिए, आ जाना, आ जाना, आ जाना मेरे नाल सोनिए, आ जाना। की दसा हाँ मच सोनी, पूरे शहर में ना कोई होनी, जान मेरी जाने ना, जान मेरी जाने ना, लगती है मैनू क्यूटी, मेरी नींद है इसने लूटी, जान मेरी जाने ना, जान मेरी जाने ना। तारीफें करके दिल ठगदा, तू झूठा बातों से लगदा, वे मुझको तंग ना कर ज्यादा, मैं तेरे संग नहीं जाना। आ जाना, आ जाना, आ जाना, आ जाना मेरे नाल सोनिए, आ जाना, आ जाना, आ जाना मेरे नाल सोनिए, आ जाना, आ जाना, आ जाना मेरे नाल सोनिए, आ जाना, आ जाना, आ जाना मेरे नाल सोनिए, आ जाना। सारी 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 रात कुड़िए नच ले मेरे साथ, उठा के हवा में अपने हाथ, नच ले सारी सारी रात। किधर से फाड़ी तो कृपया किधर से फाड़ी ये खींच इसको यहाँ से हाँ फाड़ हो गया बस चलो भाई थैंक यू।